પાવાગઢથી નીચે ઉતરીને આપણે જમવા આવી ગયા હતા ઢાબા ઉપર. શિવશક્તિ ઢાબો કરીને છે, ત્યાં સાંજના વાગ્યા હતા 5:30ની આસપાસ. તો સંધ્યા ટાણે આપણે પહેલાં જમી લીધું, એટલે રાત્રે આપણે જ્યાં પણ રોકાઈએ ત્યાં જમવાનું માથાકૂટ ના રહે. હવે આપણે આ રોડ ઉપર આગળ જઈએ એટલે આવા બધા નાના નાના રેતીના પહાડો આવે છે, ડુંગરા. પછી આપણે રાખી લીધો તો રિસોર્ટ, યુનિટી સનરાઈઝ રિસોર્ટ કરીને છે. 3500 રૂપિયા આની ભાડું હતું એક નાઇટનું. એની અંદર ડિનર એટલે સાંજનું જમવાનું તો નહોતું, પણ સવારનો બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હતો, જેની અંદર પૌવા, બ્રેડ બટર અને ઇડલી અને સંભાર હતો, ખાખરા હતા. આપણે રિસોર્ટમાં રોકાયા હતા અને જેવા જ રિસોર્ટમાં અંદર ઉતર્યા એટલે જેનિલભાઈને નાહવાનું મન થઈ ગયું, એટલે જેનિલ સીધો નાહવા માટે સ્વિમિંગ પુલમાં કૂદી ગયો. અને અમને પણ એને જોઈને થોડી ઈચ્છા થઈ ગઈ કે ચલો નાહી લઈએ. અને રિસોર્ટ છે ને આખો ભરેલો હતો, ફૂલ હતો, પણ બધા ગયા હતા અત્યારે લેઝર શો જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ. અને રિસોર્ટ હતો 8 કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી. એટલે અમને ખાલી સ્વિમિંગ પુલ મળી ગયો રાત્રે, અને સવારે પણ નાહવાની મજા આવી. અને રાત્રે જેવા જ રિસોર્ટ રાખ્યો એટલે અમે ત્યાં ટેન્ટમાં રોકાયા હતા. અંદર રૂમ પણ હતા અને ટેન્ટ પણ હતા. તો અમે ટેન્ટ રાખ્યો હતો કેમ કે ટેન્ટ હતો મોટો. અને ઝરણા ને એના મમ્મી ને હું ને બધા પછી રાત્રે 8 સાડા 8 સુધી 2-3 કલાક નાહવાનો ઈચ્છા થઈ ગઈ તો નાહ્યા. અને બીજા પછી ધીમે ધીમે જે લોકોએ રૂમ રાખ્યા હતા એ લોકો આવી ગયા હતા. અને રાત્રે એકદમ ભરચક હતું. રાત્રે ગરબા અને ડીજે પાર્ટી ને ક્રિકેટ ને બધું પોતપોતાની રીતે લોકો એન્જોય કરતા હતા. અમે પણ થોડી વાર રમ્યા હતા ક્રિકેટ. બધાએ પોતપોતાની ઉંમર પણ શોખ પૂરો કરી લીધો. જૂની યાદો બધી તાજા થઈ ગઈ. અને ક્રિકેટ તો બધાને ગમતું જ હોય છે. થોડી વાર અડધો કલાક ક્રિકેટ રમ્યા, જીમ હતું. અને સવારે ઉઠ્યા તો એટલો પવન હતો, વાવાઝોડા જેવો ખૂબ જ. અને આજે છે રવિવાર. રવિવારની સવાર, ઉપર વાદળા થઈ ગયા હતા કાળા કાળા. બાજુમાં જ છે રેલવેના પાટા, એટલે ટ્રેનો અવર જવર કરતી હતી એનો અવાજ આવતો હતો. અને આ રાખ્યો હતો આપણે ટેન્ટ, જે રાત્રે નહોતો બતાવ્યો, અત્યારે બતાવી દઈએ. એસીવાળો ટેન્ટ હતો અને ડબલ બેડ એવા 2 બેડ હતા, એટલે 4 જણા. સોફા હતા, બાથરૂમ સંડાસ અંદર જ હતું, પંખો હતો, લાઇટો હતી. લાઇટોની જરૂર નથી, બહાર બેસવાની જગ્યા પણ સારી હતી. પછી આપણે આવી ગયા ત્યાંથી એકતાનગર રેલવે સ્ટેશન જે છે ત્યાં રેલવે સ્ટેશનનો એક રાઉન્ડ મારવા ગયા હતા બહારથી, કેમ કે અંદર નહોતા ગયા. ગમે ત્યારે ટ્રેનમાં આવશું ત્યારે રેલવે સ્ટેશનની અંદર મુલાકાત લઈશું. અને આ છે આપણા ભારતનો ઝંડો. જે ફરવાની જગ્યા હોય છે ભારતમાં, ત્યાં એક ભારતનો ઝંડો અમે અચૂક જોયો છે. પછી શિમલા હોય, મનાલી હોય, ગમે ત્યાં, હરિદ્વાર હોય. આ છે રેલવે સ્ટેશન એકતાનગર. ટ્રેન પણ આવી હતી અંદર, એટલે ધીમે ધીમે પેસેન્જરો બહાર આવતા હતા. બહારથી તમને ગાડીઓ, સીએનજી રિક્ષાઓ બધું મળી જશે. રેલવે સ્ટેશનની બહાર આવી જઈએ મેન રોડ ઉપર, એટલે રાત્રે તો આનો નજારો કંઈક અલગ જ હોય છે. દરેક લાઇટના થાંભલા ઉપર મસ્ત લાઇટોની ડિઝાઇનો અને લાઇટિંગ કરેલું હોય છે અલગ અલગ ડિઝાઇનનું. અને દિવસે પણ નજારો અલગ હોય છે. દિવસે રોડ ઉપર ચારે બાજુ પાણીના ફુવારા, સર્કલ ઉપર પાણીના ફુવારા, અને એકદમ ક્યાંક વિદેશમાં ફરતા હોય એવું લાગે. અને અહીંની ચોખ્ખાઈ જોઈને એવું થયું કે કદાચ બધા જ ભારતના આપણે નાગરિકો અને જે કોઈ એના અધિકારીઓ, નેતાઓ બધા જો આટલી સફાઈ ઉપર ધ્યાન આપે તો આખું ભારત કેટલું ચોખ્ખું થઈ જાય. આગળ જતાં પાણીના ફુવારા સર્કલ ઉપર, અને સામે તમને જોવા મળશે નર્મદા માનું મૂર્તિ. અને આની આગળ આપણને જવા દેશે નહીં, અહીંયાથી આપણે રિક્ષા કરવી પડશે. અને અમે આવી ગયા જંગલ સફારી જોવા માટે. જંગલ સફારીની ટિકિટ છે, દરેક જગ્યાએ ટિકિટ છે. અને એક આ છે રાફ્ટિંગ પોઈન્ટ. અમે જેને રિક્ષા કરી હતી, અહીંયા લેડીઝો જ રિક્ષા ચલાવતી હોય છે, પિંક રિક્ષા. તો એ બધા તમને પોઈન્ટ ફેરવશે. અને એનું પણ ભાડું અલગ અલગ હોય છે સમય પ્રમાણે. દરેક ટાઈમે અલગ અલગ ભાડા હોઈ શકે છે. તો જ્યારે તમે રૂબરૂ જાઓ ત્યારે કંઈક અલગ ભાડું હોય. અત્યારે અમે 4 કલાકના 1000 રૂપિયા આપ્યા હતા. એમાં એમણે 7-8 પોઈન્ટ અમને ફેરવા હતા. અને અહીંયા 1-2 કલાક એટલું મસ્ત
બેસવાનું મન થઈ ગયું હતું તો અહીંયા જ રોકાઈ જઈએ. અને બેસવાની સગવડ પણ હતી. અહીંયા બાજુમાં નવા રૂમો બને છે, અત્યારે હજી ચાલુ નથી થયા, હજી કામકાજ એનું ચાલુ છે. તો એમાં રોકાયા હોય એકાદ નાઇટ, અને અહીંયા નદી કાંઠે સાંજે બેઠા હોઈએ તો બધો થાક ઉતરી જાય. એકાદ દિવસ આવી જગ્યાએ પણ જઈએ ને તો આખું જીવનનું શેડ્યુલ ચેન્જ થઈ જાય. પછી આપણને લઈ ગયા હતા સરદાર સરોવર ડેમનો વ્યૂ જોવા માટે. ખાલીખમ ડેમ હતો, અત્યારે તો કોઈ હતું નહીં અને પાણી પણ નહોતું, અમે જ હતા. અને પાણી થોડું ઘણું હતું, નીચે કામ કંઈક ચાલુ હતું એટલે ગાડીઓ પડી હતી અને માણસો કામ કરતા હતા. વરસાદની ખેંચ છે આ વખતે, એટલે વરસાદ બધી જગ્યાએ ઓછો છે. આજે છે રવિવાર અને અમે આવી ગયા હતા. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પગ ત્યાં સુધી, ત્યાંની પણ ટિકિટ હતી. દરેક જગ્યાની ટિકિટ છે, એનો QR કોડ મેં લાસ્ટમાં મૂકેલો છે. તો એ QR કોડ ઉપર તમે ગૂગલ પે, ફોનપેમાં સ્કેન કરશો ને તો બધી જગ્યાના તમને ભાવ મળી જશે. અને આ એકતા ક્રૂઝ છે, પાણી ઓછું છે, વચ્ચે તમને દેખાતું હશે કોરું, એટલે ક્રૂઝ પણ એટલી ચાલતી નથી. વરસાદ હોય અને પાણી ભરેલું હોય તો ક્રૂઝનો પણ આનંદ મણાય. બાકી સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લખેલું દેખાય છે પહાડોમાં, જેવું બોલિવૂડમાં લખેલું હોય છે પહાડોની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને આવો છે કંઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો. એસ્કેલેટર બંધ હતા તો થોડું ચાલવું પડ્યું હતું, અડધા ચાલુ હતા અને અડધા બંધ હતા. અને QR કોડ મૂકેલો છે, એ તમે સ્કેન કરીને ટિકિટના પ્રાઇસ જોઈ શકો છો.